અંકલેશ્વરના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને મૃત્યુદંડની સજા ફટકારી છે. પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ હતી, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત સંદેશ પાઠવવા માટે મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ ગંભીર ઘટનામાં એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને પોતાની દેખરેખમાં તપાસ હાથ ધરી અને ગણતરીના જ કલાકોમાં આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો અને તમામ પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ આ કેસ નિઃશુલ્ક લડ્યો હતો. ચાર્જ ફ્રેમ થયાના 72 દિવસમાં શુક્રવારે 2 મે 2025ના રોજ કોર્ટે આ કેસને રેસ્ટ ઓફ રેર ગણી વિજય પાસવાનને ફાંસીની સજા સંભળાવી હતી. વધુમાં પીડિત પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ પણ કર્યો હતો. જે બાળકી સાથે બળાત્કાર થયો હતો તે પરિવાર મૂળ ઝારખંડનો હતો અને ભરૂચમાં કામ કરતો હતો. આ ઘટના બાદ ઝારખંડ સરકારમાં મંત્રી દીપિકા પાંડે સિંહ વડોદરા પહોંચ્યા હતા. આ ઘટનાની વિગતો મેળવવા માટે ઝારખંડના મંત્રી સાથે અન્ય 2 અધિકારીઓ પણ આવ્યા હતા. આ ઘટનામાં બાળકી 8 દિવસ સુધી સારવાર હેઠળ રહી, પરંતુ અંતે તેનું મૃત્યુ થયું હતું. આ દુષ્કર્મના કિસ્સામાં આરોપીએ 1 મહિના પહેલા પણ આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ માતા પિતાની ચૂપીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી હતી. 16/12/2024 જ્યારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબશ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે. ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું, સમાજના અને રાષ્ટ્રના હિતમાં. કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ 1 પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી. ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે. સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે. પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી. ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે. એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવું.